વડોદરા દુષ્કર્મની ઘટના ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા છે। વડોદરામાં દુષ્કર્મની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા। દરિંદાને પકડવા માટે માં અંબા પોલીસને શક્તિ આપે, હર્ષ સંઘવીનું નિવેદન। આ ઘટના બાદ મારું લોહી ઉકળી ઉઠ્યાનું હર્ષ સંઘવીનું નિવેદન। પરમ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણે વર્ષો વર્ષથી આદિ અનાદિ કાળથી ગરબાની આપણી આ પરંપરા છે। મારી ઉંમર ને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય। ત્યારે શેરી ગરબા હતા, આજે ગરબાનો રૂપ બદલાયો છે। આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે। આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં, પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ। તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે, પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી? મને સંભળાતું નથી ભાઈ। ગરબા રમાડવાનો વિચાર કરીને, મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ, શું કઈ ખોટું છે ભાઈ? જેને સંભળાવવું જોઈએ એને સંભળાશે નહીં, પછી મને નહીં કહેતા તમે। આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે, શું એ ખોટું છે? શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ? ચાલે આવું? તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ગરબા રમો, આનંદથી રમો। મારી સૌ બહેનોને, દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે, નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમે। તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે। આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો, એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું।